નમસ્તે મિત્રો, એક્સેલમાં આજના વિડીયોમાં આપણે સમજવાનું છે કે આપણી પાસે જે અત્યારે ડેટા છે કે જેની અંદર આપણી પાસે એમ્પ્લોયી છે, એ એમ્પ્લોયીને કયા મંથમાં શું સેલેરી મળે છે તે સેલેરી આપણે અહીંયા દેખાડેલી છે અને એ સેલેરીનું ટોટલ આપણે દેખાડવાનું થાય છે. તો હવે આના માટે થઈને આપણી પાસે એક રીત છે કે હું મેન્યુઅલી યુઝ કરવું કે સાહેબ આપણે એની ફોર્મ્યુલા આપીએ કે ભાઈ ઇક્વલ ટુ કરીએ અને એની જે પણ ફોર્મ્યુલા આપણે આપતા હોઈએ છીએ નોર્મલી, તો એ ફોર્મ્યુલા આપણે એની અંદર સાહેબ દેખાડીએ. બરાબર છે? તો આ પહેલી રીત છે કે તમે મેન્યુઅલી એનો જવાબ લાવો. હવે જો કદાચ તમે મેન્યુઅલી આપો તો કદાચ બની શકે કે ભાઈ એ ડેટા લાવવા માટે થઈને એનો સરવાળો લાવવા માટે થઈને વાર લાગે. અથવા આપણી પાસે એક બીજો રીત એ પણ છે, શોર્ટ ટ્રીક, કે તમે તમારા એ ડેટાને સિલેક્ટ કરી લ્યો અને કીબોર્ડમાંથી શોર્ટકટ આપો અલ્ટર કી સાથે ઇક્વલ ટુ, તો તમારું કોમ્પ્યુટર એ તમામનો સરવાળો તમને લાવીને આપશે. આ પહેલી રીત છે. એવી જ રીતે આપણી પાસે એક બીજી રીત પણ છે કે તમે તમારા ડેટાને સાહેબ સિલેક્ટ રાખો અને શોર્ટકટ છે આપણી પાસે સાહેબ અલ્ટર HUS, તો પણ તમે તમારા ડેટામાં સરવાળો લાવી શકશો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડતા રહેવા માટે વિડીયોને શેર જરૂરથી કરજો અને આવા જ અવનવા ટ્રિક્સને જોવા માટે થઈને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.